विद्यार्थी मित्रों साई एकेडमी द्वारा संचालित आ डिजिटल क्लासेस में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत है। मित्रों आज આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિવ કરંટ। આ પ્રવાહ તમે કયા આગળ વાપરવાના છે અલ્ટરનેટિવ કરંટ અલ્ટરનેટિવ કરંટ मित्रों ने शॉर्ट में आप जनरली एसी प्रवाह तरीके पण ओळखता होईए छे। अदरवाइज अने बीजी रीते तमे क्या नाम ओळखो छो उलट सुलट प्रवाह आ तरीके पण व्याख्यायित करवामां आवे छे। जनरली आपणे आने एसी करंट तरीके ज ओळखीए छीए मित्रों, એટલે કે एसी करंट तरीके आपणे ओळखता होईए छीए। शुद्ध गुजराती अंदर प्रत्यावर्ती प्रवाह अदरवाइज उलट सुलट प्रवाह। मित्रों हाल सुधीना चैप्टरनी अंदर એટલે કે ચેપ્ટર નંબર તમે જે જોયું 1 to 6 ની અંદર તમે ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ ની ચર્ચા કરી છે। ડાયરેક્ટ કરંટ મિત્રો આની વાત કરવામાં આવે તો આ ડાયરેક્ટ કરંટ શું છે તો એક દિશ પ્રવાહ। હવે એ ધ્યાન આપજો कि તમે જે આગળના ચેપ્ટર એટલે 1 થી 6 ચેપ્ટરની અંદર ચર્ચા કરી એક દિશ પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ હતો। હાલના ચેપ્ટરની અંદર તમે જે ચર્ચા કરવાના છે એસી પ્રવાહ એટલે કે તમારો અલ્ટરનેટિવ કરંટ હશે। હવે બંનેની વચ્ચે ડિફરન્સ શું હોય છે મિત્રો? આ ડીસી પ્રવાહની વાત કરીએ ચાર તરફ તમે ધ્યાન આપો। ડીસી કરંટ જેને તમે કયા નામે ઓળખો છો એક દિશ પ્રવાહ। आ तरफ हमारी पास है एसी करंट जेने उलट सुलट प्रवाह आ रीते ओळखवामां आवे छे। बंने वच्चे तफावत शुं छे तो जो तमे चेप्टर नंबर 1 થી 6 માં કયા પ્રવાહનો અભ્યાસ કરી ગયેલા છે આ એક દિશ પ્રવાહ। તો આ પ્રવાહનું કેવું હોય એક જ મૂલ્ય ધરાવે। આ ખાસ ધ્યાન રાખજો એમનું મૂલ્ય એક જ અને કોઈ એક જ દિશામાં હોય। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું आ अक्ष पर तमे y अक्ष पर विद्युत प्रवाह ले लो एम्पियर में અને આ અક્ષ પર શું લીધામાં આવે સમય। હવે તમે આનો ગ્રાફ દોરો તો આ ગ્રાફ આ એક જ છે આવી સ્ટ્રેટ લાઈન માં એક દિશા। અધરવાઇઝ આ પ્રવાહ આવો પણ હોઈ શકે નાનથી કે તો આ પ્રવાહ આ રીતે પણ હોય આ પણ તમારો એક દિશ પ્રવાહ છે એટલે કે ડીસી કરંટ છે। ઘણી વખત અને આ રીતે પણ દર્શાવવામાં આવતા હોય છે। आ બધા જ ગ્રાફો તમારા જો ડીસી પ્રવાહના છે એટલે કે ડાયરેક્ટ કરંટના છે। આની અંદર તમે ધ્યાનથી જુઓ ને તો જે વિદ્યુત પ્રવાહ છે ને ખાલી જો ધન તરફ જ છે, ધન અક્ષ તરફ જ જોવા મળે છે, ઉપર ધનમાં જ જોવા મળે છે, ઋણમાંનું મૂલ્ય દર્શાવતા નથી। એટલા માટે આપણે આ પ્રવાહને એક દિશ પ્રવાહ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। એટલે કે આ પ્રવાહ માત્ર એક જ દિશામાં ક્યાં તો ધન અર્ધ ચક્રમાં અસ્તિત્વ ધરાવે છે એટલે ધન ચક્રમાં અસ્તિત્વ ધરાવતો હોય અધરવાઇઝ ઋણમાં। જ્યારે એસી પ્રવાહ કેવો હોય છે કે આ એસી કરંટ જનરલી એટલે કે તમે એસી તરીકે જે ઓળખો છો એ આ રીતે હોય છે, એ ધન અને ઋણ બંનેમાં અસ્તિત્વ ધરાવે છે। એવું જરૂરી નથી કે આ જ સ્વરૂપ એનું જોવા મળે ડી અને આ એ આ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે ટી અને આ અક્ષ પર તમે આવી લેજો એટલે આ સ્વરૂપ પણ તમારા ડીસી પ્રવાહ સોરી એસી પ્રવાહના છે। હવે તમે આ બધા ગ્રાફની અંદર ધ્યાન આપો તો આની અંદર મેં તમને કીધું તેમ વિદ્યુત પ્રવાહ તમારો એક જ દિશામાં છે ધન તરફ છે, જ્યારે આની તરફ તમારું ધન અને ઋણ બંને તરફ તમારું શું હોય છે મૂલ્ય મળે। હવે જો ડીસી પ્રવાહ તમે જેને એટલે કે ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખો છો, ડાયરેક્ટ કરંટનું મૂલ્ય સમયની સાથે બદલાતું મૂલ્ય સામાન્ય રીતે સમયની સાથે અચળ રહે છે, સમયની સાથે અચળ હોય છે। એટલે આનું જે મૂલ્ય છે સમયની સાથે સામાન્ય અવસ્થામાં બદલાતું નથી। જ્યારે એસી પ્રવાહ જે તમે લ્યો છો એસી કરંટ એટલે કે અલ્ટરનેટિવ કરંટનું મૂલ્ય સમયની સાથે બદલાય છે, સમયની સાથે બદલાય છે। આનાથી ખાસ ધ્યાન રાખજો આનું જે છે તમે જુઓ આ મૂલ્ય તમે આ સમય લો, દાખલા તરીકે આ સમય લીધું તો આનું મૂલ્ય અહીંયા I0 હતું તો I0 તમે કોઈ પણ સમય પસંદ કરો, આ T0 હતું, અહીંયા T1 સમય લઈ લે, T2 સમય લઈ લે, T3 સમય લઈ લે, દરેક વખતે જો મને વિદ્યુત પ્રવાહની વેલ્યુ કેટલી મળશે I0 જ મળે। જ્યારે આની અંદર તમે જુઓ T0 સમયે 0 છે
પછી t1 સમય કંઈક અલગ મળે છે, t2 સમય કંઈક અલગ મળે છે, t3 સમય કંઈક અલગ મળે છે. એટલે શું થાય છે, તમારો AC એટલે કે અલ્ટરનેટિવ કરંટનું મૂલ્ય જે છે તમારું એ શું થતું હોય છે, સમયની સાથે બદલાતું જતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બીજું કે આ જે તમે ડાયરેક્ટ કરંટ લો છો એ કોઈ એક જ દિશામાં અસ્તિત્વ ધરાવે છે, કોઈ એક જ દિશામાં અસ્તિત્વ ધરાવતું જોવા મળે છે. જ્યારે અલ્ટરનેટિવ કરંટ એ શું થાય છે, ધન અને ઋણ બંને દિશામાં શું થાય છે, અસ્તિત્વ ધરાવતું હોય છે. એટલા માટે એને નામ આપેલું છે ઉલટ સુલટ. તમે જો એનું શુદ્ધ વિધાન આપણે જે લખ્યું છે ઉલટ સુલટ, એટલે પહેલા આ તરફ છે પછી ઉલટાઈ પછી આ તરફ એમ કન્ટિન્યુ શું થતું હોય છે આ પ્રવાહ. જનરલી AC એટલે કે તમે જે અલ્ટરનેટિવ કરંટ લો છો એ સાઇન કોસાઇન વેવ એટલે કે સાઇન સ્વરૂપમાં અથવા કોસાઇનના સ્વરૂપમાં હોય છે. એમ તો બીજા ઘણા બધા સ્વરૂપો હોઈ શકે, આ પણ એના સ્વરૂપો છે, આમાં પણ ધન ને ઋણ છે. બટ આપણે જનરલી સાઇન અને કોસાઇન આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છે. એટલે આપણે જે AC કરંટ છે એને કયા સ્વરૂપનું ધારીશું, સાઇન અને કયા સ્વરૂપમાં ધારીશું, કોસાઇનના સ્વરૂપમાં ધારવાનો પ્રયત્ન કરીશું. હવે આપણી પાસે એક પ્રશ્ન એ ઊભો થાય છે કે હમણાં સુધી એટલે કે ચેપ્ટર નંબર 1 થી 6 ની અંદર આપણે જો AC પ્રવાહનો DC કરંટનો અભ્યાસ કર્યો તો અહીંયા એવી તો શું જરૂરિયાત પડી કે આપણે બદલવું પડ્યું, AC પર કેમ જવું પડ્યું? તો મોટા ભાગે આપણા ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ આપણે વાપરીએ છીએ એટલે કે તમે જે કરંટ વાપરો છો એ AC સ્વરૂપનો છે. કયા સ્વરૂપમાં હોય છે? AC સ્વરૂપમાં હોય છે. હવે એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યુત બનાવતી જેટલી પણ કંપનીઓ છે એ વિદ્યુત ઉર્જાનું પ્રોડક્શન અને વેચણી એટલે કે એનું સેલિંગ અને પ્રોડક્શન બંને AC સ્વરૂપમાં કરે છે. એટલે વિદ્યુત ઉર્જા બનાવતી જે કંપનીઓ છે એ જે વિદ્યુત પ્રવાહ બનાવે છે એ પણ કયા સ્વરૂપમાં બનાવે છે? AC સ્વરૂપમાં બનાવે છે. અને એની જે વેચણી કરે છે વેચણી પણ કયા સ્વરૂપમાં કરે છે? AC સ્વરૂપમાં જ કરે છે. એટલા માટે આપણે આપણા ઘરોની અંદર સામાન્ય રીતે AC પ્રવાહનો ઉપયોગ વધારે જોવા મળે છે. અધરવાઇઝ એમ કહો તો પણ ચાલે, આપણા ઘરના મોટા ભાગના સાધનો AC પ્રવાહ પર જ ચાલે છે, અલ્ટરનેટિવ કરંટ પર જ કામ કરતા જોવા મળે છે. હવે વિદ્યુત કંપની મેં તમને કીધું તેમ જે વિદ્યુત ઉર્જા બનાવે છે AC સ્વરૂપમાં હોય છે જનરલી તો હવે સવાલ એ થાય કે કંપનીઓ આવું કેમ કરે છે? એ લોકો કેમ DC નું નિર્માણ નથી કરતા? તેનું મુખ્ય કારણ એ છે કે AC જે કરંટ છે એટલે અલ્ટરનેટિવ કરંટ એને બે ટ્રાન્સફોર્મરની મદદથી, તમે ખાસ ધ્યાન રાખજો, બે ટ્રાન્સફોર્મરની મદદથી સહેલાઈથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો. સહેલાઈથી શું કરી શકાય છે? આપલે અથવા તો ડાયરેક્ટ એની હું વેચણી લખી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોકલી શકો છો. બે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરો અને એ AC કરંટને તમે ડાયરેક્ટલી બીજાથી શું કરી શકો છો? એક આપલે કરી શકો. બીજું આ જે છે આપણને કિંમતમાં એનું ટ્રાન્સપોર્ટેશન ઈઝી છે એટલે આપણને કિંમતમાં પણ આ કેવું પડે છે? સસ્તું પડતું હોય છે. એટલે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ? AC કરંટ એટલે કે એનો ઉત્પાદન કરતી હોય છે કંપની. હવે આપણે AC કરંટ પર જવાના પ્રયત્ન કરીએ. એટલે જો તમારે આ એક ડિફરન્સ જોઈ રાખવાનો ખાસ DC અને AC વચ્ચેનો ડિફરન્સ શું છે. DC માં કોઈ ફિક્સ એવું નહીં રાખી કે ભાઈ પ્રવાહનું મૂલ્ય એકદમ અચળ જ રહે છે, મે બી બદલાઈ શકે પણ એનોમાં જે બદલાવ હશે એક જ દિશામાં, ધન તરફ જ હોય, ઋણ હોય તો ઋણ તરફ જ હોય, એટલે કોઈ એક જ દિશામાં. AC માં RMS મૂલ્ય એ વિદ્યુત પ્રવાહનું પણ હોઈ શકે અને વિદ્યુત સ્થિતિમાનનું પણ હોઈ શકે. ફર્સ્ટ આ મૂલ્યને સમજીએ, આ શું કહેવા માંગે છે તો આનું ફૂલ ફોર્મ હું તમને લખી આપું છું પહેલા, રૂટ મીન સ્ક્વેર. RMS મૂલ્ય. હવે RMS મૂલ્ય શું છે તે સમજીએ. તો દાખલા તરીકે તમે અહીંયાથી વાત કરવામાં આવે અલ્ટરનેટિવ જે કરંટ છે એટલે કે AC તમે જે લીધું એ જનરલી કયા આકારમાં જોવા મળે છે? મેથેમેટિક્સ અંદર આપણે કીધું સાઇન અથવા તો કોઈ આકાર પસંદ કરતા હોય છે, કોસાઇન એવો આકાર પસંદ કરતા હોય છે. એટલે જો હું આનો ગ્રાફ દોરું એટલે વિદ્યુત પ્રવાહનો તો એ ગ્રાફ મને કંઈક આ રીતે મળે. આ તરફ હું વિદ્યુત પ્રવાહ લઈ લઉં છું, કયા એકમમાં લઉં છું? એમ્પિયરમાં. હવે એનો ગ્રાફ દોરું કરવામાં આવે તો કંઈક આ રીતે મળશે. આ પર સમય લેવામાં આવ્યો છે સેકન્ડ એકમમાં લીધેલું છે.
હવે તમે જુઓ અહીંની જે વેલ્યુ વાત કરવામાં આવે તો અહીંયાથી 0, અહીંયા તમે લઈ લો કે પાઈ લઈ લેવામાં આવે, અહીંયા 2 પાઈ, અહીંયાથી 3 પાઈ, આ રીતના વેલ્યુ છે. હવે અહીંયા તમને ખબર છે મધ્યમાં શું આવશે, π/2 આવશે. બરાબર, π/2 એટલે લેવું. આ જનરલી કોનો ગ્રાફ છે, સાઈન નો ગ્રાફ છે. એટલે તમે આપણે ધારી લીધું છે, ધારો કે હું ધારી લઉં, ધારો કે AC પ્રવાહ કયો લઈએ આપણે, I બરાબર મેં ધારી લીધું છે I0 sin omega t. એ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. મેં કયો ધારી લીધો, I બરાબર I0 sin omega t. આ એની મેક્સિમમ વેલ્યુ છે I0, અને આ તરફ ઋણમાં અહીંયાથી આવશે મેક્સિમમ વેલ્યુ કઈ છે I0. જો આ ગ્રાફ મેં સાઈન જેવો દોરેલો છે, કેમ? કારણ કે sin 0 કેટલા થાય, 0. sin 90 કેટલા થાય, 1 થાય ત્યારે જો અહીંયા પહોંચી જશે ને 1 થાય ત્યારે એની વેલ્યુ કેટલી થઈ જશે, I0 થઈ જશે ને. પછી અહીંયાથી sin પાઈ કેટલા થાય, 0, એટલે મેં ફરી પાછો 0 કરી દીધા. sin અહીંયાથી તમે જો આપણે 270 એટલે 3π/2 તો કેટલા થાય, -1. એટલે જો અહીંયા આની વેલ્યુ -1 આવી જશે તો આ -I0 આવી જાય, એટલે જો મેં ઋણમાં લઈ લીધું, આ તરફ -I0 આવશે. એટલે આ ગ્રાફ મેં આ રીતે ડ્રો કરેલો છે. હવે જો હું આનું સરેરાશ મૂલ્ય કાઢવા જાઉં, હવે જો હું આનું સરેરાશ કાઢું, સિમ્પલ સરેરાશ કાઢીએ તો સરેરાશ મૂલ્ય કેટલું બની જશે, તમે જુઓ 0 બની જશે. એટલે આ તરફ જેટલું ધન મૂલ્ય અસ્તિત્વ ધરાવે છે તેટલું જ ઋણ. તે જ રીતે આ સાયકલ માટે જેટલું ધન છે તેટલું અહીંયા શું છે, ઋણ. તો આનું સરેરાશ કેટલું થવું જોઈએ, 0. હવે 0 થાય એનો મતલબ કે તમે કોઈ વિદ્યુત ઊર્જા વાપરતા નથી એવો થઈ જાય પ્રશ્ન. પણ એવું નથી, તમે જો વિદ્યુત ઊર્જાના વપરાશ પર સૂત્ર પર ફોકસ કરો તો કંઈક આવું હતું, P બરાબર I²R. યાદ છે ઇક્વેશન, P બરાબર I²R હતું, એટલે કે પાવરનું ઇક્વેશન તમારી પાસે આ તો જૂલ ઉષ્મા જેને કહેતા હતા. ઇક્વેશન કંઈક આવું હતું, W બરાબર I²RT. T ને છેદમાં લાવેલા હતા, એટલે કાર્ય ભાગ્યા સમય, એટલે શું બની ગયેલું હતું, પાવર. હવે જો વર્ગ હશે તો આ ધનનું પણ વર્ગ ધન જ આવવાનો છે, ઋણ સંખ્યાનો વર્ગ પણ કયો આવશે, ધન જ આવશે. એનો મતલબ તમને ભલે સરેરાશ વિદ્યુત પ્રવાહ 0 દેખાય, એટલે કે સામાન્ય તમે જે એવરેજ કરંટ લો એ એવરેજ કરંટ ભલે 0 દેખાતો હોય, પરંતુ અહીંયા જે વપરાતો વિદ્યુત ઊર્જા એટલે કે જૂલ ઉષ્મા છે એ શૂન્ય નથી. એનો મતલબ વિદ્યુત પ્રવાહની ગણતરી અન્ય કોઈ રીતે કરવી પડશે. તો તેના માટે આપણે શું કરીશું, કે વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય લેવાની જગ્યાએ આપણે શું કરીશું, RMS મૂલ્ય લેવામાં આવે છે. એટલે આવા કેસોની અંદર AC માં શું કરવામાં આવે છે, અલ્ટરનેટિવ કરંટમાં વિદ્યુત પ્રવાહના સરેરાશ મૂલ્ય એટલે કે જેને એવરેજ મૂલ્ય તરીકે ને બદલે તમે કયા મૂલ્યની પસંદગી કરો છો, એનું RMS મૂલ્ય લેવામાં આવે છે. RMS મૂલ્ય લેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે AC જે અલ્ટરનેટિવ કરંટમાં છે એમાં વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લેવાના બદલે કયા મૂલ્યને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, RMS મૂલ્ય. હવે RMS મૂલ્યની અંદર શું કરવાનું છે, RMS મૂલ્ય એટલે શું કહેવાય, તો જો અહીંથી ખાસ સમજજો. આપેલ ભૌતિક રાશિનો પહેલા શું કરવાનો, વર્ગના, અહીંથી ખાસ ધ્યાન રાખજો, આપેલ ભૌતિક રાશિના વર્ગના સરેરાશ મૂલ્યના વર્ગમૂળને આપેલ ભૌતિક રાશિનું RMS મૂલ્ય કહે છે. RMS મૂલ્ય કહે છે. ધ્યાન રાખો શું છે, આપેલ ભૌતિક રાશિના વર્ગના સરેરાશ મૂલ્ય. તમે કયા નામે ઓળખો છો એને, મૂલ્યના વર્ગમૂળને તમારે શું કરવાનું છે, RMS મૂલ્ય તરીકે ઓળખવાનું છે. એટલે દાખલા તરીકે જો મને બે સંખ્યાઓ મેં તમને આગળ પણ બતાવી છે, દાખલા તરીકે મને આ સંખ્યા આપેલી છે A1 A2 A3, આવી સંખ્યાઓ છે, મારે શું જોઈએ છે, આનું RMS મૂલ્ય જોઈએ. તો હું RMS મૂલ્ય કઈ રીતે કરીશ, તો પહેલું સ્ટેપ હું શું કરીશ, આપેલી ભૌતિક રાશિઓ જે છે એનો વર્ગ કરી દઈશ. આ રીતે A1 નો વર્ગ, અહીંયા શું રહેશે A2 નો વર્ગ, અને અહીંયા શું રહેશે A3 નો વર્ગ. આપેલી ભૌતિક રાશિઓનો વર્ગ કરો RMS મૂલ્ય મેળવવા માટે. ત્યાર પછી બીજું શું કરવાનું, એનું સરેરાશ મૂલ્ય લેવાનું. વર્ગ કર્યો ને, વર્ગનું સરેરાશ લેવાનું. તો દાખલા તરીકે જો અહીંયાથી હું આનું સરેરાશ લેવાનું, પણ વર્ગ કરીને મેં સરેરાશ લીધેલું છે, એટલે અહીંયાથી
આનું સરેરાશ મૂલ્ય લેશું તો અહીંયા કયું થઈ જશે a1 નો વર્ગ પ્લસ અહીંયા શું થશે a2 નો વર્ગ પ્લસ a3 નો વર્ગ ડિવાઇડ બાય કેટલા થઈ જશે 3 ખબર પડ હવે જો અહીંયાથી આપણી પાસે આવી ગયું ને સ્ક્વેર કરી દીધું મીન પણ લઈ લીધું હવે રૂટ એટલે તમારે શું લેવાનું છે વર્ગમૂળ એટલે જો હવે આનું વર્ગમૂળ લઈ લો એટલે તમે અહીંયાથી આ રીતે કરી દો આનું વર્ગમૂળ લઈ લો એટલે તમારી પાસે શું આવશે a1 નો વર્ગ a2 નો વર્ગ a3 નો વર્ગ ડિવાઇડ બાય કેટલા થઈ જશે 3 અને આ જે વર્ગમૂળ મળે છે તેને તમે તેના તરીકે ઓળખવાના છે RMS તરીકે ઓળખવામાં છે ઉપરની વેલ્યુશન લખવાનું એટલે RMS મૂલ્ય કઈ રીતે મેળવવાનું છે તો તમારા માઇન્ડની અંદર ફિક્સ હોવું જોઈએ પહેલા શું કરવાનું છે જે ભૌતિક રાશિ આપેલી છે તેનો શું કરી દો વર્ગ લો વર્ગ પછી એનું શું કરો સરેરાશ મૂલ્ય લો અને સરેરાશ મૂલ્ય પછી એનું શું કાઢો વર્ગમૂળ કાઢો એટલે તમને કયું મૂલ્ય મળી જશે RMS મૂલ્ય મળી જશે એટલે RMS મૂલ્ય તમારે કઈક આ રીતે મેળવવાનું છે 3 પોઈન્ટને ખાસ કાળજી રાખવાની છે જે વસ્તુ તમને આપી છે એનો ફર્સ્ટ સ્ટેપમાં સ્ક્વેર થવો જોઈએ સેકન્ડ સ્ક્વેરમાં એનું સ્ક્વેરનું શું કરો સરેરાશ લેવો ને પછી તમે એનું શું કરો વર્ગ કરો એટલે વર્ગમૂળ પણ કાઢવું પડશે એટલે વર્ગમૂળ કરી જો તમે આવું કરશો તો મેથેમેટિકલી તમને શું ફાયદો મળશે આ ધનનું તો વર્ગ સ્ક્વેર થશે એટલે પ્લસ થઈ જશે ઋણ સંખ્યાનો પણ શું થશે વર્ગ જ થઈ જશે તો એ પણ શું બની જાય પ્લસ બની જાય પછી તમે જો બંને સંખ્યાઓ ધન બની જશે પછી તમે એનું શું કરશો સરેરાશ લઈ લેશો અને સરેરાશ પછી તમે એનું શું કાઢી દેશો વર્ગમૂળ કાઢી દેશો એટલે તમને શું થશે RMS મૂલ્ય મળી જશે જો હવે આપણે અહીંયા પણ આ વસ્તુ કરવાની ટ્રાય કરીએ વિદ્યુત પ્રવાહના RMS મૂલ્યને જોઈએ તો જો હવે તમે આનું RMS મેળવવાના છે તો પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું છે ફર્સ્ટ સ્ટેપમાં RMS મૂલ્ય મેળવવા માટે આપણે આ વિદ્યુત પ્રવાહ ધારેલો છે I બરાબર શું છે I0 sin ઓમેગા t તો પહેલું સ્ટેપ તમે શું કરો આનો વર્ગ કરી દો ચલો આની શરત અનુસાર I સ્ક્વેર અહીંયાથી શું આવી જશે I0 sin સ્ક્વેર ઓમેગા t હવે આવી જશે ચલો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું સેકન્ડ સ્ટેપમાં તમે જુઓ એટલે પ્રથમ સ્ટેપની અંદર અહીંયા વર્ગ કર્યો સેકન્ડ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે વર્ગનું સરેરાશ મૂલ્ય તમે જે વર્ગ કર્યા એ વર્ગનું સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે તો સરેરાશ મૂલ્ય માટે આપણે આવો સિમ્બોલ મૂકી દઈએ અહીંયાથી I સ્ક્વેર આ રીતે મૂકી દઈએ અહીંયાથી શું કરવામાં આવે છે સરેરાશ મૂલ્ય મૂકી દેવામાં આવે sin સ્ક્વેર ઓમેગા t એટલે આ તમે શું કરો સરેરાશ મૂલ્ય લઈ લો થર્ડ સ્ટેપ ની અંદર તમારે શું કરવાનું છે આનું વર્ગમૂળ લેવાનું છે તો જુઓ આ વર્ગનું તમે સરેરાશ મૂલ્ય લેવાના છે હવે અહીંથી એક વસ્તુ તમે ધ્યાન રાખો કે તમે જ્યારે સરેરાશ મૂલ્યની ગણતરી કરશો મેં અહીંથી આ રીતે મૂકી દીધું આનું સરેરાશ મૂલ્ય હજુ સરેરાશ મૂલ્યની મેં કેલ્ક્યુલેશન કરી નથી માત્ર એનો સિમ્બોલ મૂકી દીધો આમ હવે સરેરાશ મૂલ્ય કઈ રીતે મેળવવું તે તમે જુઓ તો આનું તો I સ્ક્વેર નું તો તમે એમ જ લખી દો આ રીતે અહીંયાથી શું થશે I0 તમારા અચળ છે એટલે I0 બહાર આવી જશે અને અહીંયાથી શું આવશે sin સ્ક્વેર તમારી પાસે અહીંયાથી શું આવી જશે ઓમેગા હવે sin નું સરેરાશ કઈ રીતે કાઢવું એ તમને મેં બતાવી દઉં sin અને cosine એ કેવા વિધેયો છે ગણિતના વિધેયો છે તેનું સરેરાશ મૂલ્ય કઈ રીતે કાઢો કોઈને ખબર છે આ રીતે બતાવવામાં આવ્યું છે તમને તો જો આનું સરેરાશ કઈ રીતે કાઢવામાં આવે છે sin સ્ક્વેર ઓમેગા t બરાબર શું જાય આનું સંકલન કરી દેવાનું sin સ્ક્વેર ઓમેગા t dt એક આવર્તકાળ પર લેવાનું 0 થી t અને ડિવાઇડ બાય જે સમય હોય તે જો ફરીથી હું તમને કહું છું RMS મૂલ્ય એટલે શું તો જો RMS એટલે તમારું એનું ફૂલ ફોર્મ જ છે રૂટ મીન સ્ક્વેર એટલે પહેલા સ્ટેપમાં તમે શું કરો આપેલી ભૌતિક રાશિ જો મને કઈ ભૌતિક રાશિ આપેલી હતી I બરાબર શું હતું I0 sin ઓમેગા t તો મેં એનો શું કર્યો વર્ગ કરી દીધો પહેલા સ્ટેપમાં વર્ગ થઈ ગયો એટલે આ સ્ટેપનું કામ પૂરું બીજામાં તમે શું કરવાનું છે મીન એટલે કે એનું સરેરાશ મૂલ્ય તો જો સરેરાશ તો મેં સિમ્બોલ મૂકી દીધો આ રીતે હવે I સ્ક્વેર ને I0 તો અચળ છે એટલે એને ડાયરેક્ટ હું બહાર લખી દઉં બાકી રહ્યું મારે ખાલી આનું સરેરાશ લેવું પડે આનું સરેરાશ એટલે આ એક ચક્રનું મારે સરેરાશ મૂલ્ય ગણવું પડે
અહીંયાથી જો 0 થી શરૂ થઈને જે પહેલું ચક્ર પૂર્ણ ચક્ર પૂરું થાય તેને શું કહે છે આવર્તકાળ. ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા હતા ધન ને ઋણ અર્ધ ચક્ર પૂર્ણ કરવા માટે જે સમય લાગે એટલે આજે એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એને તમે કયા નામે ઓળખો છો આવર્તકાળ. તો આવર્તકાળને તમે કયા તરીકે વ્યાખ્યાયિત કરવાનું છે t તરીકે. તો જુઓ અહીંયા અનુ સરેરાશ મૂલ્ય લેવા માટે તમે શું કર્યું અનુ સરેરાશ મૂલ્ય તમે કાઢવાના છે તો 0 થી t અને અહીંયા શું આવી જશે sin સ્ક્વેર ઓમેગા t ડિવાઇડ બાય શું થઈ જશે તમારી પાસે t. હવે સવાલ એ છે કે આનું સંકલન કઈ રીતે કરવું. તો જો અહીંયાથી આનું સંકલન તમને દર્શાવવામાં આવે થોડુંક અહીંયા શીખી લેજો કારણ કે RMS મૂલ્યનો દર વખતે ઉપયોગ આવશે અને ત્યાં કંઈ સમજાવવાનો નથી અને ડાયરેક્ટ જ યુઝ કરવાનો છે. તો જુઓ આનું આપણે સરેરાશ કરીએ તો આ કઈ રીતે થશે અહીંયાથી sin સ્ક્વેર ઓમેગા t આ રીતના થશે. ચલો હવે અહીંયાથી 1/2 t સોરી 1/t આ રીતે લખી દે. હવે આના સૂત્ર તમારે યાદ રાખવા પડે. કોઈને ખબર છે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે. તો આપણી પાસે બે ઇક્વેશન છે હું તમને યાદ કરાવું છું ગણિતની અંદર. એક sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આપણી પાસે આવું ઇક્વેશન છે 1 cos 2 થીટા ડિવાઇડ બાય 2. sin થીટા નું ઇક્વેશન આવું છે sin સ્ક્વેર થીટા નું અને અહીંયા cos સ્ક્વેર થીટા નું ઇક્વેશન આવું છે 1 cos 2 થીટા ડિવાઇડ બાય 2. બંને ઇક્વેશન યાદ હોવા જોઈએ. ગણિતવાળાને તો યાદ પણ હશે. આ sin સ્ક્વેર થીટા બરાબર અહીંયા જે ખૂણો હોય તેના કરતા અહીંયા ડબલ થઈ જાય. અહીંયા થીટા બાય 2 હોય તો અહીંયા કેટલા આવી જાય થીટા આવી જાય. ખાસ ધ્યાન રાખજો. એટલે આપણી પાસે સંકલન શું છે sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું છે 1 cos 2 થીટા ડિવાઇડ બાય 2 અને cos હોય તો તમારી પાસે શું આવી જાય 1 cos 2 થીટા ડિવાઇડ બાય શું આવી જાય 2. બંને મેં તમને એટલા માટે યાદ રાખવાનું કેમ છું કારણ કે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ કઈ રીતે ધારેલો છે I બરાબર શું હતું I0 sin ઓમેગા t. ઘણી વખત લોકો આવું પણ ધારે છે I0 cos ઓમેગા t. ત્યારે તમને આ ઇક્વેશનની જરૂર પડે એટલે તમને બંને ખબર હોવા જોઈએ. હવે અહીંયાથી હું એ કરું વર્ગનું ડાયરેક્ટ સંકલન થતું નથી ગણિતની અંદર ખાસ ધ્યાન રાખજો. તો અહીંયાથી શું હશે 1/t અને એની જગ્યાએ તમે આવું લખી શકો 0 થી t અને sin ની જગ્યાએ તમે શું લખી શકો 1 cos 2 થીટા અહીંયાથી 2 ઓમેગા t આવી જશે ડિવાઇડ બાય શું આવશે 2 ઇન્ટુ શું આવી જશે તમારી પાસે dt. બરાબર. ચલો હવે એનું સંકલન કરીએ તો અહીંયા 1/t અને અહીંયાથી તમે જો આનો અંદર પાર્ટ આપીએ તો 0 થી t છેદને હું સેપરેટ કરું તો 1/2 dt આવી જશે ને. બરાબર. ને અહીંયાથી માઈનસ તમારી પાસે શું આવશે 1/2 અને અહીંયા શું આવશે 0 થી t ને અહીંયા શું આવી જશે cos 2 ઓમેગા t ઇન્ટુ dt આ રીતે આવી જશે. બરાબર. ચલો હવે અહીંયાથી જો શું હશે 1/t અને અહીંયાથી તમે શું લખી દો 1/2 અચળ છે dt નું શું હશે t થઈ જાય ને 0 થી t અહીંયા 1/2. ચલો cos નું શું થાય સંકલન sin cos નું શું હશે sin એટલે અહીંયાથી શું લખી દો sin 2 ઓમેગા ડિવાઇડ ઓમેગા t ડિવાઇડ બાય t ની સાથે જે કંઈ ગુણાયેલું છે ક્યાં આવી જાય ભાગાકારમાં આવી જાય સંકલનમાં અને 0 થી t ને એકલા આવી જશે. આ તમારું સંકલન. હવે જો આના મૂલ્યની ગણતરી કરીએ હું આ તરફ કરી દઉં છું કેલ્ક્યુલેશન જેથી આપણે સાફની કરવું પડે. તો જો તમારી પાસે શું આવશે અહીંયાથી sin સ્ક્વેર ઓમેગા t ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે 1/t આ છે તમારી પાસે. અહીંયા કેટલા આવી ગયા 1/2 પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે આ થશે ને t માઈનસ 0. અહીંયા તમારી પાસે શું હશે માઈનસ નીચે લખું છું સ્ટેપ 1/2 અને અહીંયાથી શું કરી દે 2 ઓમેગા ગુણાકારમાં કરે 2 ઓમેગા માં બહાર લઈ આવું. હવે અપર લિમિટ ઓમેગા ની જગ્યાએ તમે આવું લખી શકો ઓમેગા એટલે તમારું શું થાય 2 પાઈ f એની જગ્યાએ આપણે મ્યુ લખીએ છીએ નવી ટેક્સ્ટ બુકમાં સિમ્બોલ. તો ઓમેગા ની જગ્યાએ આવું લખાય ને 2 પાઈ ડિવાઇડ બાય શું લખશે t. તો જો આ સૂત્રને હું કઈ રીતે લખવાની ટ્રાય કરું sin અને અહીંયાથી આવું લખી શકો 2 ઓમેગા ની જગ્યાએ શું લખી દેમ 2 પાઈ ડિવાઇડ બાય શું લખી દેમ t. હવે જો અહીંયાથી આ સમજવાની ટ્રાય કરજો. પહેલા t ની જગ્યાએ મારે અપર લિમિટ મૂકવાની છે એટલે શું આવશે અહીંયાથી કેપિટલ t. ખબર પડી માઈનસ t ની જગ્યાએ લોઅર લિમિટ તો લોઅર લિમિટ એ t ની જગ્યાએ 0 મૂકા તો sin 0 થઈ જાય એટલે કેટલા થઈ જશે 0 એટલે મેં એક જ સ્ટેપ ની અંદર એને પૂર્ણ કરી દીધું. એટલે અહીંયા શું હશે 1/t અને અહીંયા શું આવશે 1/2 ઇન્ટુ કેટલા આવી જશે t અને અહીંયાથી આ પતી ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારી પાસે શું રહ્યા
1/2 * 2 કેટલા થઈ જાય 4 ઓમેગા થઈ જશે અહીંયા t અને t કટ થાય એટલે કેટલા થઈ જાય sin 4 pi કેટલા થાય 0 આ ખાસ ધ્યાન રાખજો sin n pi હંમેશા 0 ને cos માં શું છે ખબર cos n pi/2 હંમેશા 0 n ની કિંમત કઈ પણ હોય એટલે આ કેટલું થઈ જશે 0 - 0 એટલે આ પદ તો ડાયરેક્ટ નીકળી ગયું એટલે તમારી પાસે શું આવશે 1/t અને અહીંયા આવી જશે 1/2 * t t કટ તમારી પાસે એટલે આનું મૂલ્ય કેટલું આવી જશે 1/2 ખાસ ધ્યાન રાખજો sin² ઓમેગા t નું જે તમે સરેરાશ મૂલ્ય લો છો એ સરેરાશ મૂલ્ય કેટલું આવી જશે તમારી પાસે 1/2 જો હવે આપણને અહીંયાથી શું મળી ગયું આનું મૂલ્ય કેટલું મળી ગયું 1/2 એટલે જુઓ તમને આ સ્ટેપ તો મળેલું છે ને ફાઇનલ આ તમારી પાસે ફાઇનલ સ્ટેપ ત્યાંથી આપણે દાખલાને અલગ પાડેલો હતો હવે એ ભાગને તમે સમજવાની ટ્રાય કરો આ જ ભાગને હું થોડુંક આ તરફ દર્શાવવાનો પ્રયત્ન કરું છું તો જુઓ તમારી પાસે શું આવશે અહીંયાથી આને આમ લખી શકો ને i² અને અહીંયાથી શું લખી શકશો i0 હવે આનું સરેરાશ મૂલ્ય તમે ગણ્યા કેટલા આવ્યું 1/2 આવી ગયું એટલે કેટલું આવી ગયું તમારી પાસે 1/2 એટલે તમારી પાસે i² = તમારી પાસે શું આવી ગયું i0² શું આવી ગયું 2 હવે RMS મૂલ્યમાં ટોટલ કેટલા સ્ટેપ કરવાના હતા 3 સ્ટેપ હતા પહેલું સ્ટેપ શું હતું આપેલી ભૌતિક રાશિનો વર્ગ આપણને કઈ ભૌતિક રાશિ આપેલી હતી I = I0 sin ઓમેગા t તો પહેલા મેં એનો વર્ગ કરી દીધો બીજું એનું સરેરાશ લેવાનું એટલે મેં સરેરાશનું ચિહ્ન મૂકી દીધું ખાસ ધ્યાન રાખો બીજા સ્ટેપમાં મારે શું કરવાનું છે સરેરાશ લેવાનું છે એટલે મેં સરેરાશનું ચિહ્ન મૂકી દીધું સરેરાશની મેં ગણતરી નથી કરી માત્ર ચિહ્નો અહીંયા મૂકી દીધા ચિહ્નો મૂક્યા તો મને ખબર છે I નું તો આપણે પાછળથી મળશે I0 અચળ સંખ્યા છે એનું મૂલ્ય તો સરેરાશ થઈ જવાનું છે sin² ઓમેગા t નું સરેરાશ મેળવવું પડે હવે એ મેળવવા માટે ગણિતમાં એક ખાસ પદ્ધતિ છે કારણ કે આ પેલી સંખ્યા નથી 1 2 3 નથી કે એનો સરવાળો કરો ભાગ્યા ટોટલ નંબર કર્યો તમે સરેરાશ કઈ રીતે મેળવો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા કરી દો બટ અહીંયા એવું નથી sin ઓમેગા t વિધેયનો આલેખ જ આવો છે તો આનું સરેરાશ કઈ રીતે મેળવવામાં આવે તો એનો એક આવર્તકાળ પર મેળવવામાં આવે શું કરવામાં આવે આવર્તકાળ પર એટલે જુઓ એક આવર્તકાળ સુધી એના મૂલ્યનો સરવાળો કરવામાં આવે હવે ગણિતમાં કોઈ વસ્તુ આવી રીતે પકડાયેલી હોય તો એનો સરવાળો કઈ રીતે કરવાનો સંકલન કરીને એટલે જો 0 થી t સુધીનું સંકલન લઈ લીધું અને ભાગ્યા એના માટે જે સમય લાગે છે તે સમય કરી દીધો હવે ગણિતમાં sin વર્ગનું આપણી પાસે સંકલન નથી ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી બટ હા sin વર્ગ પરથી આપણી પાસે cos માં જવાનું ઇક્વેશન હતું તો 1 - cos 2θ / 2 તે રીતે cos હોય ને તો તમે આવી રીતે લઈ શકો cos² θ = 1 + cos 2θ / 2 હવે જો આનું સરેરાશ મૂલ્ય મેં મેળવવાની ટ્રાય કરી તો sin² ઓમેગા t એટલે શું લખી શકું 1/t 0 થી t sin² ઓમેગા t એની ગણતરી કરી ને આ રીતે મને આખી પોઝિશન મળી તો આનું સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું 1/2 મને આનું સરેરાશ મળી ગયું તો મેં આ સમીકરણમાં મૂક્યું તો જો I² બરાબર શું આવી ગયું મારી પાસે I0 અને આનું સરેરાશ કેટલું આવી ગયું 1/2 એટલે મને આ મૂલ્ય મળ્યું હજુ જો મેં બે સ્ટેપ કરેલા પહેલું વર્ગ બીજું સરેરાશ ત્રીજું કામ મારે શું કરવાનું છે એનું વર્ગ લેવાનું વર્ગમૂળ લેવાનું છે રૂટ એટલે આનું હું વર્ગમૂળ લઈશ અને એ વર્ગમૂળના મૂલ્યને હું કયા નામે ઓળખીશ IRMS તો IRMS હું કઈ રીતે વ્યાખ્યાયિત કરીશ IRMS બરાબર આનું વર્ગમૂળ લઈ લઈશ એટલે જો I² હવે આનું વર્ગમૂળ લેમ તો કયું થશે અહીંયાથી તો જો તમારી પાસે છે અહીંયાથી I0² / 2 એટલે અહીંયાથી કેટલા આવી જશે I0² નું વર્ગમૂળ આ થશે ડિવાઇડ બાય અહીંયા શું આવી જાય રૂટ એટલે IRMS બરાબર શું આવશે I0 / શું આવશે √2 આ રીતે તમને શું થાય છે RMS મૂલ્ય મળતા હોય છે છતાં હું હજુ એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવું પહેલા RMS મૂલ્ય કઈ રીતે ગણવું પછી તમે એને ધ્યાનથી સમજી લો પછી જ આપણે થિયરી પર જઈએ હવે આપણે બીજી વસ્તુનું RMS મૂલ્ય કેલ્ક્યુલેટ કરીએ RMS નું હું ફૂલ ફોર્મ ફરીથી અહીંથી લખી દઉં છું તમે ધ્યાન આપો રૂટ મીન સ્ક્વેર થોડી કાળજી રાખીને કરજો જો આપણને જેટલી વસ્તુની જરૂર પડે છે હું તમને પહેલેથી લખાઈ દઉં છું RMS નું ફૂલ ફોર્મ આ છે પ્રક્રિયા પાછળથી કરવાની સ્ક્વેર કરો પહેલા આપેલી ભૌતિક રાશિનું શું કરો વર્ગ કરો ખાસ ધ્યાન રાખજો RMS કઈ રીતે કરવાનો પહેલા આપેલી ભૌતિક રાશિનો શું કરી દો વર્ગ કરી દો પછી વર્ગનું સરેરાશ મૂલ્ય લો અને સરેરાશ મૂલ્યનો જે જવાબ આવ્યો તેનું શું લઈ લો વર્ગમૂળ લઈ લો હવે એના માટે આપણને મેથેમેટિક્સ ની અંદર જનરલી આપણે sin અને cos નો યુઝ કરવાના છે
એના માટે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન આવું છે 1 માઈનસ cos 2 થીટા ડિવાઇડ બાય શું છે 2, અને અહીંયા શું છે cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આપણી પાસે આવું ઇક્વેશન છે 1 પ્લસ cos 2 થીટા ડિવાઇડ બાય 2. આ ઇક્વેશન થોડું ધ્યાનમાં હોવું જોઈએ. અને થીટા કોની જગ્યાએ લખો છો એ પણ હું તમને દર્શાવી દઉં. ઓમેગા બરાબર તમારી પાસે સૂત્ર શું હતું અહીંયાથી, ઓમેગા ઇક્વલ ટુ થીટા ડિવાઇડ બાય 2. આ જ હતું ને, કોણીય વેગ બરાબર શું હતું, કોણીય સ્થાનાંતર છેદમાં સમય. એટલે થીટા બરાબર તમે ઓમેગા ટી લખો છો, એ વસ્તુ માઇન્ડમાં ફિટ રાખજો. બીજું, ઓમેગા ની કિંમત પણ તમને હું યાદ કરાવી દઉં. ઓમેગા એટલે આવું છે 2 પાઈ f. f ને હવે નવી ટેક્સ્ટબુકમાં આપણે કયા દર્શાવે છે, મ્યુ વડે દર્શાવે છે આવૃત્તિને. અને આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, એટલે ઘણી વખત એને આવું પણ લખીશું 2 પાઈ ડિવાઇડ બાય. આટલા મુદ્દાઓને ધ્યાનમાં તમારે રાખવાના છે. હું તમારી સમક્ષ એક પ્રશ્ન લખું છું. દાખલા તરીકે મારે આનું સરેરાશ મૂલ્ય જે છે v બરાબર v0 cos ઓમેગા t લઈ લેવું છે. મારે આનું RMS મૂલ્ય શોધવું છે. શું કરવું છે, RMS મૂલ્યની ગણતરી કરવી છે. તો પહેલા સ્ટેપ ની અંદર ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ મને શું સલાહ આપે છે, વર્ગ કરી દો. તો હું આનું વર્ગ કરી દઉં. ચલો અહીંયાથી શું હશે v સ્ક્વેર, અને આ તરફ વર્ગ કરું તો v0 sin અહીંયા cos લીધેલા છે મેં, તો શું હશે અહીંયાથી cos ઓમેગા t, અને એનો મેં શું કરી દીધો વર્ગ. વર્ગને હું થોડું સેપરેટ કરીને દર્શાવી દઉં તો v0 સ્ક્વેર, અને અહીંયા શું થઈ જશે cos સ્ક્વેર ઓમેગા t. આવું થઈ જશે ને. ચાલો મારું ફર્સ્ટ સ્ટેપ પૂર્ણ થઈ ગયું, એટલે આ ભાગને મેં પૂર્ણ કરી દીધું. બીજા ભાગમાં મારે શું કરવાનું છે, વર્ગનું સરેરાશ મૂલ્ય લેવાનું છે, એટલે મીન ફાઇન્ડ કરવાનું છે. હવે સરેરાશ મૂલ્ય આ કઈ અવલોકન નથી કે અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા કરી દઈએ. અહીંયા હું સરેરાશ મૂલ્ય ડાયરેક્ટ નહીં ગણી શકું, એટલે મેં આ સિમ્બોલ વાપરી લીધો. અહીંયા શું હશે v0 સ્ક્વેર, અહીંયા શું આવીએ cos સ્ક્વેર ઓમેગા. પણ v0 એક અચળ સંખ્યા છે. અચળ કઈ રીતે, દાખલા તરીકે તમે જુઓ, અને sin cosine માં દર્શાવો તો આ રીતે દર્શાવવામાં આવે. હવે આ જે મહત્તમ મૂલ્ય મળે ને એને v0 કહેવામાં આવે. આ મહત્તમ મૂલ્યને તમે કહો, એટલે v0 એક અચળ સંખ્યા છે. તો v0 ને હું બહાર કાઢી નાખ, તો હવે મારે માત્ર કોનું સરેરાશ શોધવાનું રહ્યું, cos સ્ક્વેર ઓમેગા t. હવે આનું સરેરાશ મૂલ્ય કઈ રીતે મળે છે, જો મારે આ વસ્તુ છે આનું સરેરાશ મૂલ્ય ગણવાનું છે, મને ડાયરેક્ટ ખબર નથી, એટલે હું આ સંખ્યાનું સરેરાશ મૂલ્ય શોધવા માટે જઈશ. તો સરેરાશ મૂલ્ય કઈ રીતે ગણવામાં આવે એનું, તો જુઓ આ રીતે લખી દઈએ આપણે. શું કરીએ અહીંયાથી cos સ્ક્વેર ઓમેગા t. આ થઈ જશે તમારી પાસે. આનું સરેરાશ જોઈએ છે એટલે આનો સરવાળો ક્યાં સુધી કરવાનો, એક આવર્તકાળ સુધી ગણવાનો, એટલે 0 થી t સુધીનો આવર્તકાળ. તો અહીંયાથી 0 થી t સુધી હું એનો સરવાળો કરી લઉં. અહીંયા શું આવશે cos સ્ક્વેર ઓમેગા t ઇન્ટુ કેટલા આવી જશે dt ડિવાઇડ બાય એના માટેનો જે સમય છે આવર્તકાળ, તો તેને શેના વડે ભાગી દો, t વડે. બરાબર. ચલો એટલે હવે અહીંયાથી શું હશે 1/t. હવે જુઓ આપણને ખબર છે સંકલનની અંદર વર્ગવાળા પદનું સંકલન થતું નથી. cos વર્ગ કે sin વર્ગનું આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર નથી. તો આને શું કરીએ, આ સૂત્રથી ફેરવી દો. તો તમે અહીંયા શું લખી શકો, 1 પ્લસ cos 2 ઓમેગા t આવી જશે. બરાબર ને, ઓમેગા t ની જગ્યાએ ડબલ થઈ જાય પૂર્ણ, ડિવાઇડ બાય શું હશે 2 ઇન્ટુ શું થઈ જશે અહીંયાથી dt. આવું થઈ જશે. તો હવે આનું થોડુંક આપણે આ કરીએ. આ ભાગને હું સાફ કરી દઉં છું. જો ધ્યાન રાખો, તમે હજુ બીજા સ્ટેપની ગણતરી કરી રહેલા છો. બીજા સ્ટેપનો જવાબ મળ્યો નથી, એ જવાબ જ તમે હજુ મેળવતા છો. તો જુઓ હવે અહીંયાથી શું થશે, આની ગણતરીની અંદર તમારી પાસે cos સ્ક્વેર ઓમેગા t, અહીંયા શું આવી જશે 1/t. બરાબર. ચલો આને આપણે સંકલનમાં સેપરેટ કરીએ. તો જુઓ 0 થી t, અને અહીંયાથી કેટલા આવી જશે 1/2 ઇન્ટુ dt આવી જશે. બરાબર. છેદને સેપરેટ આપ્યા અને dt ને ગુણાકાર કરી દીધો. પ્લસ અહીંયાથી શું લખી શકાય, હું અહીંયાથી 1/2 હું ડાયરેક્ટ બહાર જ લખી દઉં છું, 0 થી t, અને અહીંયા કેટલા આવી જશે cos 2 ઓમેગા t. અહીંયા શું આવશે તમારી પાસે cos 2 ઓમેગા t ઇન્ટુ કેટલા આવી જશે dt. સમજો શું કહ્યું, 1/2. અધરવાઇઝ એક કામ કરો ને, 2 ને લખવાની ઝંઝટ, 2 ને ડાયરેક્ટ હું બહાર લઈ લઉં છું. 2 અચળ સંખ્યા છે ને, છેદમાંથી બહાર લઈ લઉં છું. એટલે હવે એને અંદર ગુણાત અહીંયા શું dt રહ્યું ને, એટલે મેં ડાયરેક્ટ અહીંયા dt લખી દીધું. dt નું સંકલન ને બીજાને સેપરેટ આપ્યું તો શું આવ્યું cos 2 ઓમેગા. એટલે અહીંયાથી શું હશે 1 બાય કેટલા આવી ગયા 2t.
હવે અહીંયાથી ધ્યાન આપો dt નું સંકલન શું થશે t થાય ને 0 થી ક્યાં સુધી કરા t સુધી અહીંયા cos નું સંકલન શું થશે આપણને ખબર છે cos નું સંકલન શું થાય sin બરાબર છે cos નું સંકલન શું થશે અહીંયાથી sin અને એટલે આવી જશે 2 ઓમેગા સંકલનની એક બીજી ખાસિયત મેં તમને ધ્યાનમાં કીધું હતું કે તમે જેની સાપેક્ષે સંકલન કરો છો એની સાથે જે કંઈ ગુણાકારમાં છે એને ક્યાં મૂકવાનું તમારે ભાગાકારમાં એ વસ્તુ ક્યાં આવી જશે તમારી ભાગાકારમાં આવી જશે એટલે 2 પાઈ અને એની લિમિટ પણ કઈ છે 0 થી t સુધી છે ક્લિયર હવે અહીંયાથી આનું સિમ્પ્લિફાઈડ કરીએ તો 1 બાય કેટલા આવશે 2t અહીંયા જુઓ પહેલા અપર લિમિટ એટલે t માઈનસ કેટલા થઈ જશે 0 થઈ જાય આ ક્લિયર થઈ ગયું ચલો અહીંયાથી 2 બાય ઓમેગા ને હું બહાર લખું છું બરાબર અને બહાર લખી પહેલા અહીંયા અપર લિમિટ મૂકો તો અહીંયા શું થશે sin 2 ઓમેગા into કેપિટલ t આવી જશે t ની જગ્યાએ કેપિટલ t આવી જશે માઈનસ અહીંયાથી શું આવી જશે sin હવે જો 2 ઓમેગા t ની જગ્યાએ 0 મૂકા તો 0 થઈ જશે ને 2 ઓમેગા ગુણ્યા 0 એટલે 0 થવાના છે તમારી પાસે તો જો અનુસંકલન અહીંયાથી તમે જુઓ 2t અને અહીંયા તમારી પાસે શું રહ્યા t બરાબર ક્લિયર છે હવે ઓમેગા ની જગ્યાએ મેં તમને કીધું તમે શું લખી શકો ઓમેગા ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન શું છે 2 પાઈ મ્યુ તો આની જગ્યાએ શું લખી શકો 2 પાઈ અને ડિવાઇડ બાય મ્યુ ની જગ્યાએ 1/t લખી શકો તો હું એ વેલ્યુ લખું છું આગળ ને એમાં જવા દેવું જોઈએ તો એની મને જરૂર નહીં પડશે એટલા માટે ને લખવું હોય તો હું લખી પણ દઉં અહીંયા પણ કઈ ફેર પડતો નથી 2 પાઈ ડિવાઇડ બાય શું આવી જાય ઓમેગા ની જગ્યાએ ચલો અહીંયા લખું તો અહીંયા મારી પાસે શું આવી જશે sin 2 પાઈ અને અહીંયા સોરી 2 પાઈ 2 તો છે જ પહેલેથી ઓમેગા ની જગ્યાએ શું લખું 2 પાઈ ડિવાઇડ બાય t ઇન્ટુ તમારી પાસે શું છે t જો અહીંયા 2 મેં એમ જ આવવા દીધા ઓમેગા ની જગ્યાએ શું લખી દીધું 2 પાઈ ડિવાઇડ બાય t અને અહીંયાથી t માઈનસ sin 0 કેટલા થઈ જશે 0 આ t અને આ t કટ થઈ જશે એટલે તમારી પાસે શું રહ્યા 1/2t અને અહીંયાથી શું રહ્યા t ચલો અહીંયાથી છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં ડિવાઇડ બાય કેટલા આવી જાય 4 પાઈ બરાબર ને t છેદના છેદમાં એટલે અંશમાં ગયો 2 * 2 એટલા થઈ ગયા 4 પાઈ થઈ ગયા તમારી પાસે હવે જો sin 4 પાઈ કેટલા થાય તો મેં તમને પહેલા જ કીધું sin n પાઈ હોય ને એટલે 0 થાય n ની કિંમત કોઈ પણ હોય 1 2 3 કઈ પણ એટલે અહીંયા કેટલા થશે આ 0 -0 એટલે આ આખું બધું 0 બની ગયું આની સાથે જે કંઈ ગુણાકાર છે એટલે એ પદ 0 બની ગયું એટલે તમારી પાસે શું આવી ગયું 1/2t ઇન્ટુ અહીંયા શું બાકી રહ્યું ખાલી t બાકી રહે t કટ કરી દો એટલે 1/2 આનું મૂલ્ય આવ્યું ખબર પડી એટલે જો બીજા સ્ટેપની તમારી ગણતરી બીજું સ્ટેપ તમારું કંઈક અહીંયા પૂર્ણ થશે હવે જો બીજું સ્ટેપ આપણે પૂર્ણ કરીએ તો બીજા સ્ટેપમાં શું હશે આપણી પાસે એવું આવેલું છે એથી ધ્યાન આપો v² ઇક્વલ ટુ શું આવેલું છે તમારી પાસે v02 અને અહીંયાથી એવું આવેલું હતું ને cos² ઓમેગા t આવું જ આવેલું હતું ને હવે આપણે એની કિંમત મળી ગઈ કેટલી આવી ગઈ 1/2 એટલે જો હવે તમે એની કિંમત લઈ લો v² v0 અને એની કિંમત કેટલી થઈ જાય 1/2 એટલે તમે શું લખી દો v0 / 2 લખી દો હવે આપણી ગણતરી જુઓ સ્ક્વેર પણ થઈ ગયો મીન પણ લેવાઈ ગયો હવે આપણી પાસે શું બાકી રહ્યું રૂટ તો રૂટ તમે કઈ રીતે લેવાના અહીંયા v છે એટલે vrms ગણીશું તો vrms એટલે આનું વર્ગમૂળ લેવાનું તમારી પાસે તો જો આનું વર્ગમૂળ લઈ લો એટલે અહીંયા શું આવશે v² બરાબર હવે વર્ગમૂળ તમે જોવાની કિંમત તમારી પાસે છે એટલે અહીંયા શું આવી જશે v02 / 2 એટલે અહીંયા કેટલા આવશે v0 / 2 નું વર્ગમૂળ લઈશું એટલે vrms બરાબર તમારી પાસે શું આવ્યું v0 / શું આવ્યું 1/2 હવે જુઓ આગળ તમે શું લીધેલું હતું sin i બરાબર શું લીધેલું હતું i0 sin ઓમેગા t ત્યારે પણ મને આ જ જવાબ મળેલો હતો irms બરાબર શું હતું i0 / √2 અહીંયા જ્યારે મેં cos લીધું ત્યારે પણ મને આ જ જવાબ મળ્યો v0 / શું આવી ગયા √2 એટલે કોઈ પણ વસ્તુનું તમે સરેરાશ મૂલ્ય આ રીતે મળવાનું છે તમારે એટલે અહીં તમે પેલું નોર્મલ સરેરાશ લઈને એવું નથી લેવાનું કયું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે તમારે RMS મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે હવે હું તમને અહીં એક શોર્ટ ટ્રીક જો આટલી લાંબી ગણતરી કરવી પડી cos તો હું તમને અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ બાયોલોજીના જોઈએ એટલે આપણે એને ખાસ ધ્યાન રાખીએ બાયોલોજી વાળા કે આ કેલ્ક્યુલેશન કરવાની આવતી નથી એટલે એમણે આ એક મૂલ્યને ધ્યાનમાં રાખી લેવાનું હું તમને સંકલનના અમુક મૂલ્યો તમારી સમક્ષ લખી દઉં છું એને તમે ધ્યાનમાં રાખો
એક આવર્તકાળ પર, કારણ કે આપણી જરૂરિયાત આવર્તકાળ પર પડે, તો તમારે દર વખતે આટલી લાંબી ગણતરી નહીં કરવાની. એક આવર્તકાળ માટે ખાસ ધ્યાન રાખજો. અધરવાઇઝ હું ડાયરેક્ટ લખું છું 0 થી t. તમારી પાસે અહીંયા sin સ્ક્વેર ઓમેગા t હોય ને તો એનો જવાબ 1/2 આવે. ફિક્સ તમારે યાદ રાખજો. તે રીતે અહીંયા 0 થી t તમારી પાસે અહીંયાથી cos સ્ક્વેર ઓમેગા t હોય ને તો એનો જવાબ પણ 1/2 જ આવે. એક મૂલ્ય બીજું લખું 0 થી t તમારી પાસે ખાલી cos ઓમેગા t હોય ને dt, અને dt લખવાનું પાછળ, તો જવાબ 0 આવે. ખાસ ધ્યાન રાખજો. વર્ગ હોય તો 1/2 ને ડાયરેક્ટ હોય તો કેટલો થઈ જાય 0, ને અહીંયાથી આના પણ 0 થી t ને એકલા થઈ જાય sin ઓમેગા t dt હોય તો પણ તમારો જવાબ કેટલો આવે 0. આ આપણને કદાચ દાખલામાં જરૂર પડે એટલે આ મૂલ્યને ખાસ ધ્યાનમાં રાખવાની. મેથ્સ વાળાએ સોલ્વ કરવાના પ્રયત્ન કરવાના. એમ પણ તમે ઇન્ટિગ્રેશન ની અંદર આ વસ્તુ શીખી ગયા હોય, સંકલન જે તમે કર્યું હોય તો અહીંથી અનુસંકલન 1/2, અનુ પણ 1/2. આ બે તો આપણે કર્યા જ. તમે જો cos નો હમણાં કરેલું છે ને, cos સ્ક્વેર 1/2 જ આવ્યું આન્સર. તે જ રીતે આગલા દાખલાની અંદર પણ હું કરેલું હતું, sin સ્ક્વેર નું કરેલું હતું. ખાલી sin કે cos હશે ને તો એનું સંકલન 0 આવી જાય. એક આવર્તકાળ પર લિમિટ ખાસ ફોકસ કરજો 0 થી t. લિમિટ ખાસ ફોકસ તમારે રાખવાની છે એક આવર્તકાળ પર. તો તમારે આ બધી ગણતરી કરવી જ નહીં પડે. હવે જો તમને આ ડાયરેક્ટ ખબર હોય તો આ બધી વસ્તુ કોઈ કરવાની જરૂર જ નથી. આ બધું કામ છે. અહીંથી ડાયરેક્ટ લખી દો v0 અને એની કિંમત તમને ખબર હોય 1/2, એટલે ડાયરેક્ટ તમે આ સ્ટેપ પર આવી ગયા અને આ સ્ટેપ પર આવી ગયા. તો આ RMS તમારું અહીંયાથી. જો કે બેઝિકલી આપણે આમાંથી કોઈ કેલ્ક્યુલેશન આપણે દાખલામાં જરૂર પડે તો કરીશું સંકલન માટે. બાકી જનરલી આપણે યાદ જ રાખી લઈશું. IRMS એટલે આ રીતે ઇક્વેશન તમારે ફિક્સ રાખી લેવાનું છે. IRMS બરાબર શું થશે I0 ડિવાઇડ બાય 2. I0 એટલે મહત્તમ મૂલ્ય. મહત્તમ ને ઘણી વખત આપણે IM પણ લખતા હોઈએ છીએ, IM ડિવાઇડ બાય 2. અને તમે વેલ્યુ લેવાની ટ્રાય કરો તો હું તમને એ પણ કહી દઉં IRMS અહીંયા 1.41 આવે ને 1.1 કરીશ ને વર્ગમૂળ 2 ની વેલ્યુ અને તમે એને ભાગાકાર કરો તો 0.707 આવશે. આવી કઈ વેલ્યુ આવશે કેલ્ક્યુલેટર પર કરી જોજો. એટલે આ રીતે તમારી શું થતી હોય છે વેલ્યુઓ આવતી હોય છે. ખબર પડી RMS મૂલ્યની અંદર RMS શું છે, એની જરૂરિયાત કેમ પડી, એ બંને વસ્તુ તમારી અહીંયાથી આવી. હવે એનું આપણે ટેક્સ્ટબુકની પહેલી થિયરી જોવાની ટ્રાય કરીએ. માત્ર અવરોધ ધરાવતો પરિપથ. ચલો તમારી પાસે ફર્સ્ટ થિયરી આવે છે અવરોધક લાગુ પાડેલ AC પરિપથ. એટલે માત્ર અવરોધનો ઉપયોગ કરવાનો છે. તો કઈ રીતના એ પરિપથો હશે અહીંથી ખાસ ધ્યાન રાખો. અહીંથી એક રેઝિસ્ટન્સ મૂકી દે અવરોધ અને એને AC સપ્લાય આપવાનો છે. આ રીતના જે વોલ્ટેજ આપવાનો છે કરે છે AC. અહીંથી એનો અવરોધ કયો લઈ લઈએ આ. હવે તમને એ પણ ખબર છે આ AC વોલ્ટેજ છે એટલે એનું મૂલ્ય સમયની સાથે બદલાતું હશે. તો V0 તમે કયું લઈ લો sin ઓમેગા t. આ રીતે આમાંથી હવે જો AC જો આ અવરોધ AC છે તો સોરી વોલ્ટેજ AC છે તો વિદ્યુત પ્રવાહ તમને મળશે એ પણ કેવો હોય AC. એટલે સમયની સાથે બદલાતો હશે એટલે મેં એને I of t વડે લખેલું છે. આ કેટલું હશે I of t અવરોધનું મૂલ્ય. હવે તમે યાદ કરો આગળના જે થિયરી જોઈ ગયા અવરોધ R માંથી તમે જુઓ અહીંયાથી I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરો. સિમ્પલી વસ્તુ હતી. તો આમાંથી કેટલી જૂલ ઉષ્મા વ્યય પામતી હતી તો W બરાબર શું હતું I² R હતી. આટલી જૂલ ઉષ્માનો શું થતો હતો વ્યય થતો હતો. ચેપ્ટર નંબર 3 ની અંદર છે આ કે જૂલ ઉષ્મા આટલી ઊર્જાનો શું થતો હતો વ્યય થતો હતો હીટિંગ સ્વરૂપે. તમે જે હીટરનો ઉપયોગ કરો છો ને હીટર આ જ કોન્સેપ્ટ પર કામ કરે છે. હીટરનો અવરોધ ઘણો વધારે હોય તમે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે વિદ્યુત ઊર્જાને શું કરે જૂલ ઉષ્મામાં રૂપાંતર કરે. હવે હીટરનો તાર તમને ખબર હોય તો આ રીતે વાહક ગુજળાવાળો બનાવવાનો હોય. કેમ? કારણ કે આપણને ખબર છે અવરોધનું મૂલ્ય કોના પર આધારિત છે ρ L ડિવાઇડ બાય A. એટલે જેમ લંબાઈ વધારે તેમ તમારો શું થાય અવરોધ વધે. અવરોધ વધે તો જૂલ ઉષ્મા વધે. તો એ લોકો શું કહે વાહક ગુજળો એની લંબાઈ વધારવા માટે શું કરે આ રીતે ડિઝાઇન વાળો. એટલે કોઈ ડિઝાઇન નથી, માત્ર શું કરવામાં આવ્યું છે એની લંબાઈ વધારવાના પ્રયત્ન કરેલા છે. અને આ રીતે એટલે અવરોધનું મૂલ્ય વધે, અવરોધ વધે એટલે જૂલ ઉષ્માનું મૂલ્ય વધે. એટલે વિદ્યુત ઊર્જા આપણને શું થાય વધારે પ્રમાણમાં ઉષ્મા ઊર્જા સ્વરૂપમાં રૂપાંતર પામે. એ જ કોન્સેપ્ટ અહીંયા હોય છે.
હવે જો અહીંયાથી જે મેં તમને કીધું વ્યય પામતી ઉષ્મા કઈ હોય છે I2RT. જો પાવરની ગણતરી કરો તો તમે કાર્ય ભાગ્યા સમય બરાબર શું લખતા હતા I2R. એટલે પાવર તમને શું મળતો હતો I2. આ રીતે તમને મળતું હતું ગણતરી. હવે અહીંયા પણ આપણે એ જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં જુઓ અહીંયા પહેલા તો શું કરવામાં આવેલું છે. તો જો અહીંયા હું આકૃતિમાં લખી દઉં. આકૃતિમાં શું લખી દઉં? આકૃતિમાં આપણે શું દર્શાવ્યું છે? આકૃતિમાં R અવરોધ ધરાવતા અવરોધ ને શું લખી દઉં? AC વોલ્ટેજ કયો છે આપણી પાસે અહીંયાથી V બરાબર V0 sin ઓમેગા t સાથે શ્રેણી જોડાણમાં જોડેલું છે. સાથે શ્રેણીમાં જોડેલું છે. એટલે કયા જોડાણમાં છે? અહીંયાથી શ્રેણી જોડાણમાં છે. R બરાબર V બરાબર તમારી પાસે કયું છે? R બરાબર R નો અવરોધ છે ને અહીંયાથી V આપણે કહી લીધું V બરાબર V0 sin ઓમેગા t સાથે તમારે શું છે? અહીંયાથી શ્રેણીમાં જોડેલું છે. હવે સિમ્પલી વસ્તુ તમે અહીંયાથી સમજવાની ટ્રાય કરો કે આ તમારો વોલ્ટેજ છે. તમે આટલો વોલ્ટેજ લાગુ પાડો છો તો એ સિમ્પલી કયા સાધનમાં જાય છે? આ અવરોધમાં જ જાય છે. બીજું તો કોઈ સાધન અહીંયા છે જ નહીં તમારી પાસે. તો અહીંયાથી કિર્ચોફના નિયમનો ઉપયોગ કરો તો કિર્ચોફના નિયમ પરથી તમે શું લખી દો? કિર્ચોફના નિયમ પરથી આ ટોટલી વોલ્ટેજ તમારી પાસે V0 sin ઓમેગા t આ છે ને તમારી પાસે. અહીંયાથી તમે એમ પણ સમજવાની ટ્રાય કરો વિદ્યુત પ્રવાહ આ તરફથી બહાર નીકળ્યો એટલે અહીંયા ધન ને અહીંયા કયો હશે? આ છેડો ઋણ. હવે જો અહીંયા જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ દાખલ થયો એટલે ધન ને અહીંયાથી બહાર નીકળે એટલે કયો થાય? ઋણ. કારણ કે અવરોધમાં આમ જશે ને વિદ્યુત પ્રવાહ. તો આ તરફથી દાખલ થયો એટલે ધન ને ત્યાંથી બહાર નીકળે એટલે ઋણ. તમે જો અહીંયા કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો જો અહીંયા મેં અહીંયાથી શરૂઆત કરી ધારો કે તો અહીંયા ઋણથી ધન ગયો એટલે V0 sin ઓમેગા t પ્લસ અહીંયા ધનથી ક્યાં જવા? ઋણ જવાનું એટલે માઈનસ અહીંયાથી એવું લખી શકો ને IR બરાબર 0. તો અહીંયાથી આવું થશે ને V0 અને અહીંયા ક્લાસ હશે sin ઓમેગા t બરાબર અહીંયાથી શું આવશે? IR. આવું ઇક્વેશન મળશે મને કિર્ચોફના નિયમ પરથી. આ રીતનું મને આવું ઇક્વેશન મળી જશે V બરાબર. હવે જો અહીંયાથી હું આને લખવાની ટ્રાય કરું તો જો R ને હું આમ તરફ લઈ આવું તો V0 ડિવાઇડ બાય શું થઈ જાય? અહીંયાથી R અને અહીંયા શું થઈ જાય? sin ઓમેગા t ડિવાઇડ અહીંયા ઇક્વલ ટુ મારી પાસે શું આવશે? IR ને. હવે તમને ખબર છે આ ઓહમના નિયમ પરથી શું છે? V ભાગ્યા R V ડિવાઇડ બાય R. ઓહમનો નિયમ શું છે? V બરાબર IR છે ને. ઓહમનો નિયમ શું છે? V બરાબર IR છે ને. R ને છેદમાં લઈ આવો તો V છેદમાં R બરાબર શું છે? I થઈ જશે ને. હવે જો અહીંયા મહત્તમ વોલ્ટેજ છે તો પ્રવાહ પણ કેવો મળે? મહત્તમ. એટલે અહીંયાથી તમે આવું લખી શકો ને. અહીંયા તમે આવું લખી શકો I0 અને અહીંયાથી શું આવી જાય? sin ઓમેગા t બરાબર શું થઈ જાય તમારી પાસે? I. એટલે જો અહીંયાથી તમે એનો જો લખવાની ટ્રાય કરો તો I બરાબર તમારી પાસે શું આવશે? અહીંયાથી I0 sin ઓમેગા t. આ એક મને ઇક્વેશન મળ્યું. હવે હું આનો ગ્રાફ ડ્રો કરું તો ગ્રાફમાં જો કયું સૂત્ર છે? અહીંયાથી sin ઓમેગા t છે એટલે મારો ગ્રાફ એના જેવો મળશે. હવે sin નો ગ્રાફ કેવો આવે છે તમને ખબર છે? sin નો ગ્રાફ કંઈક તમારો આ રીતના મળે છે. I તેનો ગ્રાફ તમે દોરો તો કંઈક આવી પોઝિશન પર મળે છે. આ રીતનો ગ્રાફ મળે છે. આ તમારું કેટલું છે? અહીંયાથી 0 અહીંયા શું છે તમારી પાસે? પાઈ. અહીંયા કેટલા છે? 2 પાઈ ને કેટલા લખી શકો? 3 પાઈ. અહીંયા વચ્ચે પાઈ બાય 2 આવે જેને લખવું હોય છે. અહીંયા કેટલું આવે છે? 3 પાઈ બાય 2 આવે છે. આ રીતના આવે છે. કરને હવે જો તમે જો આનો મતલબ શું થયો? જો મારો આ વસ્તુનો ગ્રાફ મેં દોર્યો તો આવો મળ્યો તો મારે તો એક જ આવર્તકાળ ધ્યાનમાં લેવાનો એટલે અહીંયા સુધીનો પોર્શન ધ્યાનમાં લેવાનો. એક ધન ચક્ર ને એક ઋણ. તો હવે જો આનું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે? આનું જો સામાન્ય અવસ્થામાં સરેરાશ લેવો તો કેટલું થઈ જાય? 0 થઈ જશે ને. પરંતુ એટલે આપણે શું કરીએ? સરેરાશ મૂલ્યને જો સરેરાશ 0 થાય છતાં તમે પાવરનું ઇક્વેશન યાદ કરો. પાવરનું ઇક્વેશન શું હતું? અથવા કાર્યનું I2R હતું ને. હવે જો વિદ્યુત પ્રવાહ 0 છે છતાં તમને પાવર મળે છે. કોઈ વસ્તુમાંથી તમે વિદ્યુત પ્રવાહ પાસ જ નહીં કરતા હોય ને તમને સામે કાર્ય મળે. હીટરમાં દાખલા તરીકે તમે હીટરનો ઉપયોગ કરીને W લખી દો. હીટરનો ઉપયોગ કરો તમે પ્લગ નાખી દો પણ સ્વિચ જ નહીં ચાલુ કરો છતાં તમારું પાણી ગરમ થાય. કોઈ દિવસ આ વસ્તુ પ્રેક્ટિકલી શક્ય નથી. તમે સ્વિચ નહીં ચાલુ કરશો ત્યાં સુધી પાણી ગરમ થાય નહીં. પણ આ તો કંઈક આવું જ કે છે ને વિદ્યુત પ્રવાહ 0 છે છતાં તમને ઉષ્મા મળે છે કારણ કે અહીંયા વર્ગ આવે છે. તો આ ધન અને ઋણ બંને વર્ગ થઈ જશે.
હવે આવું પ્રેક્ટિકલી શક્ય નથી. એનો મતલબ શું કરીશું? આપણે આના સરેરાશ મૂલ્યને બદલે કયા મૂલ્યને ધ્યાનમાં લઈશું? IRMS મૂલ્યને ધ્યાનમાં લઈશું. એટલે એનું કયું મૂલ્ય ધ્યાનમાં લઈશું? RMS મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. મેં તમને એક ક્લિયર સમજાવ્યું. જો તમે જો મેથેમેટિકલી એટલે ગણિત વાઇઝ તમે વિચારો તો બે વસ્તુ જોવા મળે છે. પહેલું આનું સરેરાશ 0 થઈ જશે, એ ખબર છે, જેટલું ધન છે તેટલું ઋણ. ગણિત આપણને કહે છે. બીજું આપણને કાર્યનું ઇક્વેશન પણ યાદ છે. કાર્ય એવું છે I2RT. હવે આમાં જો આ ધનનો વર્ગ પણ ધન જ આવશે, ઋણ સંખ્યાનો વર્ગ પણ શું આવે? ધન. એટલે આ ભાગ ક્યારેય 0 નહીં થાય. એનો મતલબ શું થાય કે વિદ્યુત પ્રવાહ 0 છતાં કાર્ય 0. એટલે આ એક પ્રેક્ટિકલી એના જેવો કેસ થઈ ગયો. મેં તમને કીધું તેમ પાણી ગરમ કરવા માટે તમે હીટરની સ્વિચ ચાલુ નહીં કરો તો પણ પાણી ગરમ થાય છે. આવું પ્રેક્ટિકલી કોઈ દિવસ શક્ય નથી. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહની આ સરેરાશ જે ગણતરી કરવાની રીત હતી તેને બદલવી પડશે. તો તેની જગ્યાએ આપણે કયું મૂલ્ય ધ્યાનમાં લઈશું? IRMS મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. હવે IRMS મૂલ્ય કઈ રીતે ગણવું એ તમે જો આગળ જોઈ ગયા છે. ટેક્સ્ટ બુકમાં આની સાથે ચર્ચા કરવામાં આવેલી છે, પણ મેં તમને આગળ સમજાવી દીધું. ચલો, એટલે હું આનું ડાયરેક્ટ મૂલ્ય લખવાની ટ્રાય કરું. તો પહેલી વસ્તુ તમે શું કહી દઉં, છતાં અહીંયા થોડું હિન્ટ કરું છું. I2 આનો વર્ગ લઈ લો. આજે તો તમારી પાસે બીજા સ્ટેપમાં શું કરી દો? આનું સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લો. તો સરેરાશ મૂલ્ય તમે કંઈક આ રીતે લો છો. અહીંથી શું આવી જશે? I0 અચળ છે એટલે આ રહેશે, અને અહીંથી લાવી જશે sin² ઓમેગા. આની કેલ્ક્યુલેશન કેટલી થશે? સરેરાશ મૂલ્યનું તમે શું કરવાના છે તો તમને આ ખબર છે. એટલે અહીં આવી જશે I0². આનું કેટલું આવે? 1/2. એટલે ડાયરેક્ટ લખી દો. એટલે અહીંથી શું આવશે? I² બરાબર તમારી પાસે શું આવશે? અહીંથી I0² ડિવાઇડ બાય આવી જશે 2. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે તમારે? આનું સરેરાશ મૂલ્ય તો લઈ લીધું, હવે એનું શું કરવાનું છે? વર્ગમૂળ લેવાનું. એટલે IRMS તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? IRMS બરાબર અહીંથી શું કરીશું? આનું વર્ગમૂળ લઈ લઈએ. I0 નો વર્ગ એનું વર્ગમૂળ લઈ લો, સોરી I નો વર્ગ. એટલે અહીંથી શું આવશે? I0 નો વર્ગ ડિવાઇડ બાય 2. તો અહીંથી IRMS બરાબર શું આવશે? I0 ડિવાઇડ બાય શું આવી જશે? √2. એટલે IRMS બરાબર તમારી પાસે શું આવી જશે? I0 ડિવાઇડ બાય શું આવી જશે? √2. એટલે તમે હવે જ્યારે પાવરની ગણતરી કરશો તો પાવર કંઈક આ સૂત્રથી ગણો. W બરાબર તમે અહીંથી પાવર લખો તો P બરાબર તમે જ્યારે અહીંયા I લખતા એની જગ્યાએ શું આવશે? I0² ડિવાઇડ બાય 2. તમે યાદ કરો DC ના કેસમાં તમારો પાવર શું હતો? ટેક્સ્ટ બુક વાઇઝ થોડી વાત કરીએ તો DC ના કેસમાં તમારી પાસે શું હતું? I²R હતું. આ જ હતું તમારી પાસે પાવરનું સૂત્ર DC ના કેસમાં. હવે જ્યારે તમે એનો વર્ગ લ્યો છો તો અહીંયાથી તમારી પાસે શું આવે છે? I² ડિવાઇડ બાય 2 ઇન્ટુ R આવી જાય છે. બરાબર? તમે જ્યારે આનું સરેરાશ મૂલ્યની ગણતરી કરો છો તમે જો અહીંયાથી આનું મૂલ્ય જ મળ્યું ને, આમ આ ઇક્વેશન પર તમે ફોકસ કરો તો કઈ કહું છે ને I વર્ગની જગ્યાએ શું આવી જાય છે? I0 ડિવાઇડ બાય 2 આવી જાય છે તમારી પાસે. તમે એ જ મૂલ્ય લખ્યું ને, I0 ડિવાઇડ બાય શું કરી દીધું? 2. હવે આ મૂલ્ય એટલે તમારું શું છે? IRMS નું મૂલ્ય છે ને, કારણ કે આને તમે વર્ગ કરી દો તો એ જ થશે ને. એટલે અહીંયા તમે શું લખી શકો? I²RMS લખી શકો, કારણ કે આનો વર્ગ કરશો તો આ થશે ને. I0 નો વર્ગ ડિવાઇડ બાય √2 નો વર્ગ એ થઈ જશે ને. જો આનો વર્ગ કરો તો કઈ રીતના થશે તમે ધ્યાન આપો. IRMS નો વર્ગ મારો શું થશે? I0 નો વર્ગ ડિવાઇડ બાય 2 થઈ જશે ને. તો જો મને આ મળ્યું ને I0 ડિવાઇડ બાય 2, એટલે પાવર ત્યાં જે ગણતા હતા તે જ DC માં આપણે આ ઇક્વેશન ગણતા હતા. P બરાબર શું હતું? I²R. તેની જગ્યાએ AC માં શું આવી જશે? I²R જ રહેશે, પણ ત્યાં કયું આવી જશે મૂલ્ય? RMS મૂલ્ય આવી જશે. બરાબર? હવે તમે જુઓ આ બધી ગણતરીની અંદર ખૂણામાં કોઈ ફેરફાર નથી આવ્યો. sin ωt હતા તો અહીંયા ωt જ રહ્યા. એનો મતલબ શું થઈ ગયો? જો આનો ગ્રાફ ડ્રો કરવામાં આવે, આનો જો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો દાખલા તરીકે મને વોલ્ટેજનો ગ્રાફ આવો મળે છે. હું આ અક્ષ પર T લઈ લઉં છું અને આ અક્ષ પર V. તો આનો ગ્રાફ મને આ રીતનો કંઈક મળે છે. તો મને આ કોનો ગ્રાફ છે? V નો ગ્રાફ છે. તો I નો ગ્રાફ પણ મને આવો જ મળશે, કારણ કે ખૂણામાં કોઈ બદલાવ નથી. એનો મતલબ આ મૂલ્ય જ્યારે મહત્તમ મળ્યું ત્યારે I પણ કેવું થશે? મહત્તમ બને.
આ જ્યારે 0 બન્યું ત્યારે I પણ કેવું થશે 0 બને એટલે એનો ગ્રાફ કંઈક આ રીતનો છે બટ એના કરતા થોડોક નીચો હશે કારણ કે અવરોધના લીધે એટલે આ ગ્રાફ કંઈક આ રીતે હશે ખબર પડી જો 0 અને મહત્તમ એક સાથે બને છે અહીંયા બંને એક જ સાથે મહત્તમ બને છે અહીંયા જો ઋણમાં એટલે 0 અને મહત્તમ એક સાથે બને છે એટલે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં નોંધ મારીને પાછળથી લખી લેજો ટેક્સ્ટબુકની અંદર માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં જોવા મળે છે ખાસ ધ્યાન રાખજો એટલે એક સાથે ચાલે છે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં એમસીક્યુમાં આવે છે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં જોવા મળે છે એટલે કળા તફાવત તમારો કેટલો જોવા મળે છે 0 અલગ અલગ સાધનોમાં અલગ અલગ રીતે આપણે જોઈશું અહીંયા ફર્સ્ટ આપણી પાસે જે ટોપિક છે માત્ર અવરોધ ધરાવતા પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન મૂલ્યના સમાન કળામાં જોવા મળે છે એટલે એનો કળા તફાવત કેટલો મળે છે 0 મળે છે એટલે આ તમારું અવરોધ વાળો એક પરિપથ એટલે બેઝિકલી તમે જુઓ તો આજની ચર્ચામાં આપણે શું જોયું એક ફર્સ્ટ RMS મૂલ્ય કેમ લેવું અને RMS મૂલ્યની ગણતરી કરી તો આપણે જો IRMS બરાબર શું મળ્યું I0/√2 એટલે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય એટલે શું થાય તે ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય ડિવાઇડ બાય શું આવી જાય √2 એનું મહત્તમ મૂલ્ય ડિવાઇડ બાય શું કરવાનું છે √2 લઈ લેવાનું છે ત્યાર પછી આપણે એ પરિપથ અવરોધને લાગુ પાડ્યો તો અવરોધ વાળા પરિપથની અંદર આપણે ક્લિયર જોયું કે અવરોધ ધરાવતો ખાલી અવરોધ બીજો કોઈ સાધન હોવું જોઈએ નહીં અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ શું થાય છે સમાન કળામાં જોવા મળે છે એટલે એક સાથે ધન મૂલ્ય ધારણ કરે છે એક સાથે ઋણ હોય છે એમનું મૂલ્ય એક સાથે 0 થાય છે મહત્તમ થાય છે બધી વસ્તુ એક સાથે જોવા મળે છે આનો ગ્રાફ નીચું લેવાનું કારણ એ છે કે અવરોધના લીધે આનું મૂલ્ય થોડું ઘટી જશે હવે કોઈને એવું થાય કે આનું મહત્તમ એટલે જુઓ આ જ પોઈન્ટ પર વિદ્યુત પ્રવાહ એની કેપેસિટી પ્રમાણે મહત્તમ થયો તો વોલ્ટેજ એની કેપેસિટી પ્રમાણે મહત્તમ થયો ખબર પડી એટલે આ એવું નથી કે મેં બોલ્યો કે બંને એક સાથે મહત્તમ થાય એટલે આનું મૂલ્ય ત્યાં પહોંચી જાય એણે એની કેપેસિટી પ્રમાણે એ કર્યું એટલે આનું મૂલ્ય અહીંયા સુધી પહોંચ્યું v નું મૂલ્ય ત્યાં સુધી પહોંચ્યું બટ બંને બન્યા તો એક સાથે મહત્તમ બંને 0 બન્યા તો એક સાથે 0 બન્યા એટલે એનો મતલબ શું કે બંને સમાન કળામાં છે અને સમાન કળામાં છે તો કળા તફાવત કેટલો જોવા મળે છે તમને 0 જોવા મળે છે હવે આપણી પાસે કાલની થિયરીની અંદર માત્ર ઇન્ડક્ટર હશે માત્ર કેપેસિટર હશે એવા અલગ અલગ સાધનો જોઈશું પછી એમાંથી બે ને આપણે જોડવાની ટ્રાય કરીશું તો આજે અહીંયા